ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એમાં શું થયું ને કે અમે બે સ્કૂટીમાં આવતા હતા. રિક્ષા વાળાએ બ્રેક મારી, પાછળ રિક્ષા હતી. એ તો મેં સ્કૂટી સાઈડમાં જ કરી નાખ્યું. એમાં આવી જાત રિક્ષા. આપણે બતાવી જોઈએ કે એમાં શું ટ્રીટમેન્ટ થાય, કે એનાથી કાંઈ તકલીફ ન થાય ને એમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? જો ચા નાસ્તો તૈયાર થાય છે. થેપલા ને ચા ને દૂધ ને જેલીને નાસ્તામાં છે ને દહીં અને થેપલા આપ્યા છે. આજે વાતાવરણ છે ને બહુ ઠંડુ થઈ ગયું છે, પાછું વાદળાવાળું. વરસાદ આવશે એવું થઈ ગયું છે. અમને એમ કહે છે કે નહીં આવે, તો કંઈક માવઠાની આગાહી છે. ચાલો ચા નાસ્તો કરવા બધા. ચાલો ચા નાસ્તો કરવા. ગરમા ગરમ સૂઠવાળી ચા છે અને મેથીના થેપલા. જેની અને એના પપ્પાએ ચા નાસ્તો કરી લીધો. હું કેવીને બાકી છીએ. હાલો બધા ચા નાસ્તો કરવા. હા જો મમ્મીને છે ને આ બાજુનો જે ખંભો આવે ને એ થોડોક મયડાઈ ગયો છે, અને એને પૂછો શું થયું છે, શું કામ ખેંચાઈ ગયો. એમાં શું થયું ને કે અમે બે સ્કૂટીમાં આવતા હતા, અને એ છે ને આમ આડી બેઠી હતી, અને અચાનકથી સામે એક સ્કૂટર આવ્યું, તો મેં મારી બ્રેક, અને એ છે ને લપસી ગઈ સીટ ઉપરથી, તો સીધી આમ ઉતરી જ ગઈ સીધી, અને મારો ખંભો એને પકડ્યો હતો એના હાથથી, એટલે એ ખંભો એનો એક બાજુનો છે ને થોડોક મયડાઈ ગયો, એટલે એને અત્યારે દુખે છે. મેં એને કીધું હાલ દવાખાને, પણ એ માનતી નથી. રિક્ષા વાળાએ બ્રેક મારી, પાછળ રિક્ષા હતી. એ તો મેં સ્કૂટી સાઈડમાં જ કરી નાખ્યું. એમાં આવી જાત, રિક્ષામાં આવી જાત. હું સ્કૂટી તો મેં સાઈડમાં જ રાખ્યું હતું, રિક્ષામાં નું આવી ગયા હતું. આખી નીચે લપસીને ઢળાવવા માંડી, એવી રીતે થયું. બોલો, ધ્યાન નતું ને એને અચાનક જોરથી બ્રેક મારી. એને પકડ્યો તો ખરો, તોય લપસીને પડી, અને મેં એને પકડેલો હતો એટલે હાથ ખેંચાઈ ગયો મારો પાછળ. અને લઈ ગઈ હતી જીને દવાખાને. એને શરદીને તાવ નહીં છે ને, તો એને દવાખાને લઈ ગઈ હતી. હાલો રાંધવાનું છે. એ તો સવારની બધું કામ કરતી હતી. જો આજ બધી બેડશીટ બદલાઈ, તો પલંગ આમ ઢસડીને લીધા ને આમ લીધા ને, એ સવારની મહેનત કરતી હતી. ઓલા રૂમમાં ડબલ બેડના પલંગ છે, એ બધા ઢસડીને આમ કરું ને એટલે મહેનત કરતી જ હતી સવારની. એમાં પાછા હવે આ થયું, અને હજી રસોઈ કરવાની છે. હા તો કરવી જ પડશે ને. હાલો જમવા. જો બટેટાનું શાક કરી નાખું ફટાફટ, રસાવાળું, રોટલી, લાલ મરચા, અને ઊન કેવીને ગયા હતા ને તો ખમણ લેતા હતા. કાં કેવી? હા, હજી તો ખમણ લેતા ખમણ લઈને હજી નીકળ્યા દીધા. હાલો જમવા. કેવા છે ખમણ? રઘુવંશીના ફેમસ છે ને એ છે. જમીને ફ્રી થયા અને ક્યાં ગઈ જો જાય એટલે દાંત બતાવવા લઈ જાવી છે.
આમને દાંત સાફ કરાવ્યા તો કે હાલો આપણે એને બતાવી દઈએ. એના આગળના 2 દાંતમાં છે ને દાંત ઉગ્યા ને ત્યારથી જ ખાડા આવ્યા છે. એ રીતે આપણે બતાવી જોઈએ કે એમાં શું ટ્રીટમેન્ટ થાય કે એનાથી કાંઈ તકલીફ ન થાય ને એમ. તો રોવે છે, ક્યાં નહીં રોવે છે કે નહીં આવું તો નહીં જ આવું. કેટલું સમજાય ત્યારે માંડ તૈયાર છે તો હજી રોવાનું તો ચાલુ જ છે કે માં નથી બતાવું જે છે ને એ જ રહેવા દે. પણ મેં તો કાંઈ તકલીફ ન થાય ને એટલા માટે આપણે ખાલી બતાવી કે શું કરવું પડશે. હાલો જાય માંડ માયની છે. દવાખાને જઈને આવતા રહ્યા અને કેવિનના પપ્પાને દાંત ચેક કર્યા. હજી એકવાર ચેક કરાવવા જવાનું, સાફ કરાવ્યા હોય ને એટલે કે કાંઈ વાંધો નહીં અને સરસ થઈ ગયા છે. હવે એમાં કાંઈ કરવાની જરૂર નથી. અને જેને બતાવ્યું એને કીધું કે આગલા 2 દાંતમાં જે ખાડા છે ને એમાં એક મટીરિયલ પૂરવાનું આવે એ પૂરવું પડે અને અત્યારથી પૂરી દઈએ તો સારું. નહીંતર એ ના પૂરે ને તો આગળ જતા એમાં જે ખોરાક ભરાતો હોય તો સડો થાય. તો એ કામ બતાવ્યું અને એને તો કાંઈ કરાવવું નથી. તો કીધું સારું હાલો પછી જોઈશું આગળ કંઈ જ્યારે જરૂર લાગશે ત્યારે કરાવશું. અને આવીને પાછું જમીન તરત જ વયા ગયા હતા. તો વાસણ પડ્યા હતા, કપડાં મશીનમાં નાખવાના બાકી હતા, બેડશીટ બધી બદલાઈ અને તરત તો કેવિનને લઈને દવાખાને ગઈ. ત્યાંથી આવીને પાછી રસોઈ કરી જમીને તરત કેવિનના પપ્પા કાલે જ મને કહી દીધું કે કાલે મારે આરે આવજે ને કે હોસ્પિટલ. મેં સારું હાલો. તો આજે આવીને મને કે હાલ કે તૈયાર છો? મેં કીધું ક્યાંથી? મારે કામ છે વાસણ ને બધું. તો કે ભલે પડ્યું હાલ મારી યારે. પછી હારે ગઈ. તો બસ હજી હમણાં જ આવ્યા અને કપડાં મશીનમાં નાખવાનું કામ પતાવ્યું. હવે હજી મારે એક પાર્સલ કરવાનું છે તૈયાર ગાઉનનું, જમ્બો ગાઉનનો પાછો ઓર્ડર આવ્યો તો સુરતથી 2 ગાઉન. એટલે હવે એક જમ્બો ગાઉન વધ્યું છે, કોઈને લેવું હોય તો કહેજો, લાસ્ટ છે. હાલો એ પાર્સલ તૈયાર કરી લઉં અને પછી થોડીક વાર આરામ કરવો છે. કેમ કે સતત સવારે ઉઠીને વહેલા ત્યારની આમ જ છું અને પાછું હજી આ શરદી ખાંસીની અસર છે થોડીક. તો શરદીના કારણે છે ને થોડો તાવ આવી જાય. તો આખો દિવસ દોડાદોડી હોય અને તબિયત સારી ન હોય. તો મેં દવા લીધી કેવિનની હારે દવા પીવાની બાકી રહી ગઈ છે. તો દવા લઈશ, પાર્સલ કરીશ અને આરામ કરશું થોડોક. અત્યારે થઈ ગયો છે બીજો દિવસ, સવાર છે. કાલે તો એવું થયું કે હું કહેતી હતી ને પાર્સલ તૈયાર કરું છું, તો પાર્સલ તૈયાર કરતી હતી. હજી અડધો તૈયાર કર્યું ને ત્યાં કસ્ટમર આવ્યા. એ ડ્રેસ ને ગાઉન ને એવું બધું એમને લેવું હતું તે લઈને ગયા અને પછી પાર્સલ તૈયાર કર્યું પાછું. અને પાછું મને એવું કળતર થતું હતું ને કેવીને કીધું હું સૂઈ જાઉં છું હવે. પછી સૂતીને પછી એવો તાવ ચડ્યો જોરદાર. અને ઠંડી એવી લાગી કે બ્લેન્કેટ ને રજાઈ ને ગોદડું ને બધું ઓઢેલું ને તોય એવી ઠંડી લાગે કે રહેવાય જ નહીં. અને એવો તાવ ચડેલો જોરદાર. પછી કેવીને છે ને ગરમ ચા બનાવી દીધી. તો ચા પીધી અને પછી મને થોડુંક સારું લાગ્યું અને પછી જમીને દવા લીધી ને પછી થોડુંક સારું થયું મને. કાલે એવો તાવ ચડ્યો ને પછી સૂઈ જ ગઈ ને વિડીયો કાંઈ શૂટ કર્યો નહીં. એટલે ત્યાં જ આપણે વિડીયો અધૂરો રાખ્યો હતો. અને હવે આપણે આજનો આ વિડીયો પૂરો કરીએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાલે મળીશું બધાને.